નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર જે 10મા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો એની અંદર આપણે પરાવર્તન છે એની વાત છે એ કરતા હતા. તો એની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે એક પ્રવૃત્તિ જોઈ હતી અને એને આધારે આપણે જોયું હતું કે ગોલી અરીસો એટલે શું, ગોલી અરીસો કોને કહેવાય અને એના પ્રકારો છે એ કેટલા છે અને ક્યાં ક્યાં છે એની આપણે વાત છે કરી હતી. તો એની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ ગોલી અરીસો છે એના બે પ્રકાર હોય, એક અંતર્ગોળ અરીસો હોય અને એક બહિર્ગોળ અરીસો હોય. હવે આપણે અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય. હવે જો અંતર્ગોળ અરીસો છે એને આપણે અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે અને બહિર્ગોળ અરીસો છે એને આપણે અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે એને અભિસારી કહેવાય, શા માટે અપસારી કહેવાય, એની પણ આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ છે કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અંતર્ગોળ અરીસો એટલે શું, અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા છે લખશું. બરાબર. તો આપણે જોયું હતું ગોલીય અરીસાના બે પ્રકાર. બરાબર. એક અંતર્ગોળ, તેમાં સૌથી પહેલા આપણે અંતર્ગોળ અરીસાની વાત કરશું. બરાબર. અંતર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો કોને કહેશું તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, વક્રાકાર મીન્સ કે ગોળ હોય, તો એવા અરીસાને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ગોલીય અરીસા છે તો સ્વાભાવિક છે કે આ ગોલીય અરીસાઓ છે એક પોલા ગોળામાંથી તૈયાર કરવામાં આવ્યા હોય. યાદ રાખજો, કેમાંથી તૈયાર કરવામાં આવેલા હોય, પોલા ગોળામાંથી તૈયાર કરવામાં આવેલા હોય. એટલા માટે આપણે ગોલીય અરીસા તરીકે ઓળખવામાં આવે. પરંતુ અંતર્ગોળ અરીસો કોને કહેશું તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો તેવા અરીસાને અંતર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસા, અંતર્ગોળ અરીસો કહે છે. બરાબર. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ શું હોય તો કે વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જો આ ગોલીય અરીસો છે તો એક આ પોલો ગોળાકાર ભાગ છે એનું આ કેન્દ્ર હશે. બરાબર. હવે આ જે પોલો જે ગોળાકાર ભાગ છે એને અહીંથી વચ્ચેથી કાપી નાખવામાં આવે અને આ ભાગ દૂર કરવામાં આવે અને એની જે બહારની બાજુ છે એને રંગ કરી દેવામાં આવે. તો જો અંદરની જે સપાટી છે એ પરાવર્તક સપાટી છે તો આ જે અરીસો છે એની અંદરની સપાટી કેવી છે, પરાવર્તક છે, કે એના ઉપર જ્યારે પ્રકાશના કિરણો પડશે તો ત્યાંથી ભટકાઈને શું પામશે તો કે પરાવર્તન પામશે. તો આ અરીસાની પરાવર્તક સપાટી છે એ અંદરની બાજુ વક્રાકાર છે એટલા માટે આ અરીસાને આપણે કેવો અરીસો કહેશું તો કે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ અરીસા છે એને અભિસારી અરીસો પણ કહેવાય. કેવો અરીસો? અભિસારી. તો અભિસારી અરીસો શા માટે કહેવામાં આવે તો કે જ્યારે આ અરીસા છે, જો કે આપણે પારિભાષિક શબ્દો જોવાના જ છે, તો એનું એક મુખ્ય અક્ષ હોય કે એના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. બરાબર. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ અરીસા વડે
પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. યાદ રાખજો, અંતર્ગોળ અરીસો છે એને મુખ્ય અક્ષને સમાંતર જ્યારે તમે પ્રકાશના કિરણો આપાત કરો તો એ પ્રકાશના કિરણો ભટકાય, પરાવર્તન પામી અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુ ઉપર શું થશે? કેન્દ્રિત થાય. એટલા માટે તેને કેવો અરીસો કહેશું આપણે? તો કે અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો એને પણ આપણે વાત કરશું કે તેને અભિસારી અરીસો પણ કહેવાય. શા માટે કહેવાય? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ એટલે ઘણા બધા પ્રકાશના કિરણોના સમૂહને, એની વાત આપણે આગળ કરી ગયા. સમૂહને શું કહેશું? કિરણપુંજ. એટલે ઘણા બધા પ્રકાશના કિરણો છે એના ઉપર આપાત કરવામાં આવે તો મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા, એટલે ક્યાં અરીસાની વાત છે? અંતર્ગોળ અરીસાની. તો આ અરીસા વડે પરાવર્તન પામી કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે. માટે તેને અભિસારી અરીસો કહે છે. જો અભિસારી અરીસો શા માટે કહેવામાં આવે? તો કે જ્યારે આ જે અંતર્ગોળ અરીસો છે એના ઉપર મુખ્ય અક્ષને સમાંતર કોઈ પ્રકાશના કિરણો તમે આપાત કરો તો એ બધા જ પ્રકાશના કિરણો છે ભટકાય, પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ ઉપર શું થશે? કેન્દ્રિત થશે, હકીકતમાં કેન્દ્રિત થશે. માટે તેને અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે. જોઈએ આપણે ઉદાહરણ. દાખલા તરીકે આ અંતર્ગોળ અરીસો છે, આ મુખ્ય અક્ષ છે, બરાબર, આ ધ્રુવ P છે. હવે આ અરીસા ઉપર મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો. એક આ કિરણ આપાત કર્યું, એક આ કિરણ આપાત કર્યું, એક આ કિરણ આપાત કર્યું, એક આ કિરણ આપાત કર્યું. તો ઘણા બધા કિરણો આપાત કર્યા તો આ કિરણપુંજ થયો. હવે આ ભટકાઈને શું પામશે? તો કે પરાવર્તન પામશે. તો આ પ્રકાશનું કિરણ પરાવર્તન આમ જશે, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય. તો જો આ બધા જ પરાવર્તિત કિરણો છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે. આ બધા જ પરાવર્તિત કિરણો કોઈ એક બિંદુ આગળ શું થયા છે? કેન્દ્રિત થયા છે, ભેગા થયા છે. તો એટલા માટે આ અરીસાને કેવો અરીસો કહેવામાં આવે? અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખશું આપણે કે અંતર્ગોળ અરીસો છે એ કોને કહેવાય? તો કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે અને એને અભિસારી અરીસો પણ કહેવાય છે. શા માટે? તો કે આ જે અંતર્ગોળ અરીસો છે એના મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુ પર શું થાય છે? કેન્દ્રિત થાય છે. માટે તેને અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અંતર્ગોળ અરીસો છે એને અભિસારી અરીસો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવી જ રીતના આપણે બહિર્ગોળ અરીસો છે એ કોને કહેવાય? અને બહિર્ગોળ અરીસાને અપસારી અરીસો તરીકે ઓળખવામાં આવે છે. તો એ શા માટે ઓળખવામાં આવે તો એની પણ આપણે વાત છે કરીએ. તો સૌપ્રથમ પહેલા આપણે બહિર્ગોળ અરીસાની ચર્ચા કરશું, એની વ્યાખ્યા લખશું. બહિર્ગોળ અરીસો એટલે શું? બરાબર. આ પહેલો પ્રકાર જોયો, હવે બીજો પ્રકાર જોઈએ. બહિર્ગોળ અરીસો. બરાબર. તો જો અંતર્ગોળ અરીસાની અંદર કેવું હતું કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ક્યાં હોય? અંદરની તરફ વક્રાકાર હોય તો એને અંતર્ગોળ કહેવાય. તો બહિર્ગોળની વ્યાખ્યા આપણને આવી જાય.
તો અહીં શું લખશું તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની સાઈડ હોય તો અંતર્ગોળ, બહારની સાઈડ હોય તો બહિર્ગોળ. તો અહીં શું લખશું તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય, ક્યાં હશે? બહારની તરફ વક્રાકાર હોય તો તેવા અરીસાને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો લખીએ કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની બાજુ વક્રાકાર હોય તેવા અરીસાને બહિર્ગોળ અરીસા કહે છે. બરાબર. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની બાજુ વક્રાકાર હોય તો એને બહિર્ગોળ અરીસો કહેવાય. પરંતુ આ બહિર્ગોળ જે અરીસો છે એને અપસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તો આને અભિસારી અને અપસારી. તો યાદ રાખશું કે બહિર્ગોળ અરીસો પહેલાં તો એ પણ કાંઈ ગોલીય અરીસો છે તો એ પણ કેમાંથી તૈયાર કરેલો હશે? તો કે પોલા ગોળામાંથી જ આ અરીસો તૈયાર કરેલો હશે. તો કેવી રીતના થયો હશે તો એની પણ આપણે થોડી વાત કરીએ. દાખલા તરીકે એક પોલો ગોળો છે, બરાબર. હવે આ છે એનાથી આપણે કાપી નાખશું આ ભાગ, અને એની અંદરની સપાટી છે એને આપણે રંગ કરી દઈશું, રંગી દઈશું. તો જે પરાવર્તક સપાટી છે એ બહારની તરફ વક્રાકાર છે, જો બહારની બાજુ ગોળ છે. તો આ જે અરીસો તૈયાર થયો છે એને કેવો અરીસો કહેશું આપણે? તો કે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આને આપણે અપસારી અરીસો કહેવામાં આવે છે. એ શા માટે? તો એની પણ આપણે વાત કરીએ. તો કે જ્યારે જે બહિર્ગોળ અરીસો છે એના મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તન પામી અને કોઈ એક બિંદુએ વિકેન્દ્રિત થતું હોય. યાદ રાખજો, અહીંયા શું થાય છે? કેન્દ્રિત થાય છે. અને બહિર્ગોળ અરીસા વડે શું થાય છે? વિકેન્દ્રિત થતું હોય એવો આપણને ભાસ થયેલા અરીસાની પાછળ લંબાવવામાં આવે તો એ કિરણો છે એ ભેગા થાય છે એવું આપણને શું થશે? ભાસ થશે. એટલે યાદ રાખશું આપણે કે જ્યારે બહિર્ગોળ અરીસા છે એના મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી કોઈ એક બિંદુએ શું થતા હોય? કેન્દ્રિત નહીં, શું થતા હોય? વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય. તેથી તે અરીસાને અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે લખીએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુ પર વિકેન્દ્રિત થતા હોય તેવો શું થાય છે? ભાસ થાય છે. તેથી તેને અપસારી અરીસો કહે છે. બરાબર, યાદ રાખજો. અને અભિસારી, કારણ કે હકીકતમાં કિરણો ભેગા થાય છે. બંનેની આપણે આકૃતિ દોરીએ. જો દાખલા તરીકે અંતર્ગોળ અરીસો છે તો આપણે અંતર્ગોળ અરીસાની આકૃતિ દોરીએ. એની બહારની સપાટી છે એ રંગ કરેલો છે, અંદરની સપાટી પરાવર્તક છે.
આ એનું શું છે, ધ્રુવપીમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એને આપણે મુખ્ય અક્ષ કહેવાય. અહીંયા ધ્રુવપી હશે, બરાબર. હવે શું કીધું છે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો છે એ મેં શું કર્યા છે, આપાત કર્યા છે. તો બધા જ પ્રકાશના કિરણો છે શું પામશે, પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ આગળ શું થાય છે, કેન્દ્રિત થાય છે. તો અહીંયા શું થાય છે, કેન્દ્રિત થાય છે, ભેગા થાય છે, માટે એને અભિસારી. જ્યારે અહીંયા કેવું થશે તો ધ્યાન આપજો, આ બહિર્ગોળ છે એની અંદરની જે સપાટી છે એને રંગ કરેલો છે, કારણ કે આ બહારની સપાટી પરાવર્તક સપાટી છે, બરાબર. એના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહેવાય, આ ધ્રુવ પી છે. હવે જ્યારે તમે આ જે બહિર્ગોળ અરીસો છે એનું જે મુખ્ય અક્ષ છે એને સમાંતર પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ, તો એક પ્રકાશનું કિરણ આપાત કર્યું, આ બીજું આપાત કર્યું, આ ત્રીજું આપાત કર્યું, આ ચોથું આપાત કર્યું, બરાબર. આ ભટકાઈને શું પામશે, પરાવર્તન પામશે. તો આ ભટકાઈને આવી રીતના પરાવર્તન પામશે, આમ જાહે, આમ જાહે, આમ જાહે. તો જો હકીકતમાં આ પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત, એ ક્યાંય ભેગા થવાના નથી, એ ક્યાંય કેન્દ્રિત થવાના નથી, પરંતુ આ બધા જ જે પરાવર્તિત કિરણો છે એને ક્યાં લંબાવવામાં આવે, તમે પાછળની તરફ લંબાવશો. તો પાછળની તરફ લંબાવતા કોઈ એક બિંદુ આગળ મળતા હોય એવું આપણને શું થાય, ભાસ થાય છે, અને મુખ્ય કેન્દ્ર એફ થશે. તો આ હકીકતની અંદર પરાવર્તિત કિરણો છે ક્યાંય કેન્દ્રિત થતા નથી, પણ પાછળની તરફ મળતા હોય એવો ભાસ થાય, એટલે વિકેન્દ્રિત થતા હોય આપણને શું થાય, ભાસ થાય છે. માટે આ જે બહિર્ગોળ અરીસો છે એને આપણે કેવો અરીસો કહીશું, તો કે અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખશું આપણે કે અંતર્ગોળ અરીસો છે એને અભિસારી અરીસો કહેવાય, બહિર્ગોળ અરીસો છે એને આપણે અપસારી અરીસો કહીશું. તો અભિસારી અને અપસારી અરીસા શા માટે કહેવામાં આવે એની આપણે અહીંયા વાત છે કરી હતી. તો અહીંયા અરીસાના બે પ્રકારો વિશે આપણે જોયું, એક અંતર્ગોળ અરીસો એની વ્યાખ્યા જોઈ, અભિસારી અરીસો છે એ શા માટે કહેવાય એના વિશે પણ માહિતી જોઈ, અહીંયા બહિર્ગોળ અરીસો કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ, અને બહિર્ગોળ અરીસાને અપસારી અરીસો શા માટે કહેવામાં આવે એની આપણે વાત છે કરી, બરાબર. હવે પછી તો કે હવે આપણે આજે અરીસો છે, ગોલીય અરીસો છે, એ ગોલીય અરીસો છે એને સમજવા માટે એના કેટલાક પારિભાષિક શબ્દો છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ. કે ભાઈ ઘણા બધા પારિભાષિક શબ્દો છે, દાખલા તરીકે ધ્રુવપી એટલે શું, ધ્રુવપી કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, ત્યાર પછી મુખ્ય અક્ષ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય. તો આ બધા જ પારિભાષિક શબ્દો છે એના વિશે આપણે અભ્યાસ છે કરવાનો થશે. પરંતુ સૌપ્રથમ પહેલાં આ પારિભાષિક શબ્દો છે એને સમજવા પહેલાં અંતર્ગોળ અરીસો છે એના દ્વારા કેવા પ્રકારનું પ્રતિબિંબ છે રચાય અથવા તો એની આકૃતિ કેવી રીતના થાય તો કે એ તો આપણે જોઈ છે, બરાબર. પરંતુ એના આ બધા જે પારિભાષિક શબ્દો છે એના વિશે ખાસ યાદ છે આપણે રાખવાના છે, કારણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ બધા જ પારિભાષિક શબ્દો છે એની સંજ્ઞા કોને કઈ છે, કઈ સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવે, એની વ્યાખ્યા શું છે, આ બધા વિશે આપણે અભ્યાસ છે કરવાનો છે. તો એના વિશે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ છે કરવાનો છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ ખાસ મુખ્ય બે પ્રકારના જે ગોલીય અરીસા છે એની આપણે વાત છે કરી. હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આ બધા જ પારિભાષિક શબ્દો છે એની આપણે વ્યાખ્યા લખશું અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે એના વિશે ચર્ચા છે કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.